તેમાં કથારૂપી હું તમને પિન મારું છું કે કચરું નીકળી જાય હૃદયમાંથી તો ભગવાન મહાદેવની ભક્તિ થઈ જાય. લિંગાષ્ટક કહે છે કે બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા નિર્મલ ભાવથી કરી છે, અને જે મહાદેવની પૂજા નિર્મલ ભાવથી કરે છે તેના માટે લિંગાષ્ટકમાં વરદાન ને વચન આપ્યું છે. કેવું વરદાન છે? જન્મ જ દુઃખ વિનાશ. જે જન્મ અને મૃત્યુના દુઃખમાંથી મુક્ત રહે છે, જન્મના દુઃખોમાંથી. અને બહુ દિલથી બહુ હૃદયથી કહું છું, જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો દુનિયામાં એક જ આશરો છે, અને એ છે જગદીશ્વર મહાદેવનો આશરો. એ છે ભગવાન શંકરનું સાનિધ્ય, એ છે મહાદેવનું સાનિધ્ય. રોજ સુંદર સુંદર નવી નવી પૂજાઓ થાય છે. શિંગાર પૂજા, શણગાર પૂજા. ભગવાન શંકરજીનો શિંગાર થાય, ભગવાન મહાદેવને શણગાર થાય છે. અલગ 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 ભગવાન મહાદેવને. અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાન કૃષ્ણજીને હિંડોળા થાય. અલગ અલગ શાકભાજીઓથી હિંડોળા થાય, અલગ અલગ ફલોથી હિંડોળા થાય. હિંડોળા ઉત્સવ હોય છે. પણ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશને પૂછી તો જોજો કે ક્યારેક આ હિંડોળા ઉત્સવ ક્યાંથી આવ્યો છે. શિવ મહાપુરાણ અંતર્ગત ભગવાન વ્યાસે કહ્યું છે કે જે રીતે ભગવાન કૃષ્ણનું વર્તમાન યુગની અંદર હિંડોળા ઉત્સવ થાય છે, એમ ભગવાન શંકરજીની પૂજા અલગ અલગ શાકભાજીઓથી થાય છે, અલગ અલગ ફલ ફલાદીથી થાય છે. જે રીતે શંકર ભગવાનની પૂજા પહેલે ફલ ફલાદી, શાકભાજી, અનેક અનેક સામગ્રીઓથી, ભાજીઓથી, રંગબેરંગી પુષ્પોથી ભગવાન મહાદેવની પૂજાનો શણગાર થાય, એ જ રીતે વૈષ્ણવ પરંપરા અંદર અલગ 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 રીતે ભગવાન કૃષ્ણજીને હિંડોળા થાય છે. મૂળ તો શિવ. અને બહુ દિલથી કહું છું, જે ભગવાન મહાદેવને શણગારે છે ને, ભગવાન શંકરજી તેને સદગુણોથી શણગારે છે. અને સાચો શણગાર આપણો સદગુણ છે. જરૂર આપણે કપડાં પહેરીએ, આપણી શોભા છે, બ્રાન્ડેડ બૂટ પહેરીએ, બ્રાન્ડેડ ઘડિયાળ પહેરીએ. પહેલાં તો આપણે બાપદાદાના સત્કર્મોથી ઓળખાતા હતા, હવે તો બ્રાન્ડેડ ઘડિયાળથી ઓળખાય, બ્રાન્ડેડ બૂટથી ઓળખાય છે. પહેલાં તો આપણા વડીલોના સંસ્કારથી ઓળખાતા હતા, આપણા વડીલોની ખાનદાનીથી ઓળખાતા હતા. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન શિવજીને શણગાર કરવો. અહીંયા જગદીશ્વર મહાદેવમાં કેટલો સુંદર શણગાર કરવામાં આવે છે. રોજ માટે અલગ 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 શણગાર, રોજ માટે અલગ અલગ શણગાર. અને હું કથામાં આવું એ પહેલાં ભગવાન મહાદેવને મળવા માટે જાઉં, ભગવાન શંકરજીને પ્રણામ કરો, વંદના કરો, સ્તુતિ પ્રાર્થના કરો, અને ભગવાન જગદીશ્વર મહાદેવના કાનમાં કહીને આવું. કારણ કે નંદીનો કાન તો બહુ ઊંચો પડે છે, કારણ કે નંદી એટલો મોટો છે, કાન સુધી મારું મોઢું ન પોગે, એટલો મોટો નંદી છે. એટલે નંદીના પગ સુધી મારું માથું પોગે. નંદીનો કાન આઘો પોગે, નકર નંદીના કાનમાં પડે કહેવું પડે કે નંદી મહારાજ તું ભગવાનને સહેજ સંદેશ આપી દેજે, અમારે થોડુંક અમારું ખાનગી કામ છે. પણ નંદી કે આ બધાનું સાંભળે મારે એઠું બેહવું જ નથી, મારે ઉપર બેસવું છે. તો શંકરજીને હું દરરોજ કાનમાં કહી નાખું, ભગવાન આ તારા સાનિધ્યમાં આ ગાંડો બાવલિયો ભાવેશ બાપુ પાગલ જેવી જેની સ્થિતિ છે, આમ તેમ ફરનારો છે, અને આ વનવગડામાં ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે. વિશેષ તો તને હું કાંઈ ન કહું મહાદેવ, જગદીશ્વર મહાદેવ, પણ એટલું ધ્યાન રાખજે કે ભગવાન મહાદેવ જે કથામાં આવે છે અને ઘરે જાય ત્યાં સુધી ભગવાન તેને હેમખેમ ને રોજ તેનું રક્ષા કરજે. કારણ કે કોઈ સકડામાં બેસીને, કોઈ રિક્ષામાં બેસે, કોઈની ફોર વ્હીલ ને કોઈ જેમ તેમ દૂર દૂરથી બધા આવતા હોય છે. કારણ કે ઘરેથી નીકળે અહીંયા પહોંચે, અહીંથી નીકળે ઘરે પહોંચે, જ્યાં સુધી જવાબદારી તો જગદીશ્વર મહાદેવની રહે ને કે મારા સાનિધ્યમાં ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે આવે છે. તેથી સાંગોપાંગ. અને જગો બાપા બેઠો હોય ત્યાં કોઈને ઊની આંચ ન આવવા દે. એનું તપ છે, તેમની સાધના છે. તેથી લિંગાષ્ટક એમ કહે છે કે જે માણસ નિર્મલ ભાવથી શિવ ઉપાસના કરે છે તેના દુઃખો દૂર થાય છે. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે. आइए साथ में गाएंगे ब्रह्मा मुरारी. ब्रह्मा मुरारी सुरार्चित लिंगम निरमल पाशित शोभित लिंगम जन्म दुख
લિંગોની વંદના છે. ક્યારેય દેવાલય શિવાલય જાઓ તો લિંગાષ્ટકનો પાઠ કરો. તો પહેલી પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. ત્યારબાદ દેવ મુનિ, બીજી પંક્તિમાં કહ્યું દેવતાઓએ, બ્રહ્મા અને વિષ્ણુને જો દેવતાઓએ શિવલિંગની પૂજા કરી, મુનિઓએ શિવલિંગની પૂજા કરી. આ છે લિંગાષ્ટકની બીજી પંક્તિ. દેવ મુનિ પ્રવરાચિત લિંગમ કામદહં કરુણાકરલિંગમ. કામદહં કરુણાકરલિંગ, કેટલી સુંદર વાત છે. એક આચાર્ય મળ્યા હતા મને, બહુ વિદ્વાન હતા. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, વિદ્વાનો સાથે સંવાદ કરાય. આપણે ઘણીવાર વિદ્વાનો સાથે વિવાદમાં પડી જતા હોય છે. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, તેની સાથે સંવાદ કરે. તેને બહુ સરસ વાત કરી હતી કે માણસે એમ કહે છે કે ભગવાન શિવજી દરેક કામનાઓની પૂર્તિ કરે છે, પણ ખરેખર જો મહાદેવને આપણે જોઈએ, નિહાળીએ તો મહાદેવજી કામનાઓની પૂર્તિ તો કરે, પણ કામનાઓને બાળીને ભસ્મ કરી દે છે અને આપણા પર કરુણા કરે છે. એ ભગવાન શંકરજીની દુનિયા છે. કામદહમ, જે કઈ આપણી કામના હોય બધી જ નષ્ટ થઈ જાય. ઉપમન્યુજીએ ભગવાન કૃષ્ણજીને વાત કરી કે શ્રેષ્ઠ શિવ ભક્ત એ છે જે કામના રહિત મહાદેવની ઉપાસના કરે છે. કામદહમ, કામને બાળીને ભસ્મ કરે છે. ને વિશ્વના અનેક દેવતાઓમાં એક જ દેવ એવા છે કે જેને કામને બાળીને ભસ્મ કર્યો છે, જેને આપણે કામારી કહીએ, કામનાથ કહીએ, કામેશ્વર મહાદેવ કહે છે. અને આપણા પર કરુણા કરે છે. અને ઈશ્વરની કરુણા ત્યારે જ થાય જ્યારે આપણે કામનાઓ બધી જ દહન પામે. કારણ કે આપણે દુઃખી છીએ તેનું કારણ શું છે? આપણે કામનાઓ તીવ્રતા પકડતી જાય છે. એક નાનકડું ઘર બનાવ્યું, 3 રૂમ, રસોડું, મસ્ત મનામ, એ સુખ શાંતિથી રહીએ, અને કોઈનો મોટો રાજમહેલ જોઈએ, એને કામનાની વૃત્તિ શરૂ થઈ. આના જેવું ક્યારેક મકાન બનાવવું છે, 10 વીઘા જમીન છે, કામના વૃત્તિ થઈ કે 20 વીઘા થાય, આ કામના. પણ જીવનમાં જેટલી જરૂરિયાત હોય એટલું જ માણસે ભેગું કરવું જોઈએ. બાકી વધારે ભેગું કરવાથી આયુષ કેટલી આપણી? 70, 80, 90, 95, 100 વર્ષ, 110, 120, ચાલો 150. આપણે તો કામ ના કરીએ તમે જીવો 1000 સાલ, પણ 1000 સાલ તો કોણ રહે? તેથી અલ્પ આયુ છે. અલ્પ આયુમાં જીવનને માણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. પણ કોણ? તેથી શિવ સાધના કરનારા માણસોના હૃદયમાં કામનાઓનો વિરામ થઈ જાય છે. અરે ત્યાં સુધી કહ્યું છે શિવ મહાપ્રદ ગ્રંથની અંદર, સાચો મહાદેવનો ભક્ત હોય ને એ શંકર ભગવાન પાસે મોક્ષની પણ માંગણી ન કરે અને મુક્તિની પણ માંગણી ન કરે. એ શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત છે. એ શિવની શરણાગતિ છે. અને શિવ માગ્યા વગર કરુણા કરે છે. તેથી બીજી પંક્તિમાં કહ્યું કામદહમ કરુણાકર લિંગ. આ લિંગાષ્ટક બહુ સુંદર છે. દેવ મુનિ, દેવ મુનિ પ્રવરાચિત લિંગમ કામદહં કરુણાકરલિંગમ રાવણ દર્પ વિનાશલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. રાવણના ગર્વને દૂર કરનારા એ ભગવાન મહાદેવ છે. તમે વિચાર તો કરો, રાવણનો ગર્વ કઈ રીતે દૂર કર્યો છે? રાવણનું અભિમાન કઈ રીતે મિથ્યા કર્યું છે? જે રાવણ, ધ્યાન દીજીએ, બીજું ક્યાં દેવા જેવું નથી. રાવણ જો કૈલાસ પહાડને હચમચાવી શકતો હોય, રાવણ જો કૈલાસ પહાડને ઉચકાવી શકતો હોય, આ રાવણ મહાદેવનું આપેલું શિવલિંગ, શંકર ભગવાનને કહ્યું કે હું તને શિવલિંગ આપું છું, જા તો લંકામાં જેને સ્થાપિત કરજે, પણ જ્યાં તો સ્થિર કરી દઈશ ત્યાંથી શિવલિંગ હટાવી નહીં શકે તું. અને પૂરી કથા છે.
જે વૈદ્યનાથ મહાદેવ નહીં, વૈજનાથ મહાદેવ. કારણ કે વૈદ્યનાથ એ વેદ ઋષિથી સ્થાપેલું શિવલિંગ છે. વેદ ઋષિએ ત્યાં પૂજા કરે છે. અશ્વિની કુમારોની તપસ્થલી છે. વેજુ નામના ગોવાળાએ જે શિવલિંગની પૂજા કરી તે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવેલું છે. અને પછી ભગવાન ગણેશજીએ શિવલિંગને છોડાવવા માટે દેવતાઓની પ્રાર્થનાથી ગણેશજીએ કાર્ય કર્યું છે. અને ગણેશજીએ શિવલિંગ હાથમાં લીધું, નીચે છોડી દીધું. રાવણે ખૂબ પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચ મચ ન થયું. જે રાવણ કૈલાસ પહાડને ઉપાડી શકતો હતો એ જ રાવણ મહાદેવનું આપેલું જે શિવલિંગ છે તેને થોડું ચોખાવા પણ હચમચાવે ન શક્યો. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાવણ દર્પ વિનાશન લિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ. જે શિવલિંગની પૂજા સુગંધિત દ્રવ્યો થાય છે એ ભગવાન મહાદેવના લિંગને હું પ્રણામ કરું છું. સર્વ સુગંધી સુલેપિત લિંગમ. ભગવાન શિવજીની એક ક્રમશઃ પૂજા હોય છે. પહેલા શુદ્ધ જલથી મહાદેવની પૂજા હોય છે, ત્યારબાદ ખાદ્ય દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા હોય છે, અને ખાદ્ય દ્રવ્યોથી સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા બાદ સુગંધિત દ્રવ્યોથી મહાદેવની પૂજા હોય છે. આ રીતે પૂજાનો એક ક્રમ છે. બધું એક સાથે ન હોઈ શકે. તેની પૂજા માટે એક અલગ અલગ વિદ્વાનોનો ક્રમ બતાવેલો છે કે આ રીતે ભગવાન શિવજીની પૂજાનો ક્રમ હોય. જે બહુ જ ભણેલા વિદ્વાનો હોય છે, જે શિવ પૂજા વિશે જે સંપૂર્ણ જાણતા હોય, જેનો વિષય કર્મકાંડ ને પૂજા પાઠ છે, એના આ બધી વસ્તુની બહુ જ ક્રમશઃ ખબર હોય. વિશેષ કરીને દક્ષિણ ભારતમાં જે બ્રાહ્મણો ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરે છે તેની પાસે એક પૂજાનો ક્રમ હોય છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, સર્વ સુગંધિત સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સર્વ સુગંધી સુલેપિત લિંગમ. શું આપણા ગ્રંથમાં કહ્યું, જે કોઈ મનુષ્ય શર્કરા મિશ્રિત ગાય માતાનું દૂધ મહાદેવને ચડાવે તેની બુદ્ધિની શુદ્ધિ પણ થાય અને બુદ્ધિની વૃદ્ધિ પણ થાય. પણ કઈ ગાય માતાનું દૂધ, કઈ રીતે દૂધ, કયું દૂધ, પોલિથીન થેલીનું નહીં, ભેંસનું નહીં, તેની પણ એક પૂરી પ્રક્રિયા છે. કેવું દૂધ, ક્યારે દોયેલું દૂધ અને કોના ઘરનું દૂધ ને કોણે લાવેલું દૂધ, તેની પણ એક બહુ પ્રક્રિયા મોટી છે. તેથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર, બુદ્ધિની શુદ્ધિ કરનાર ભગવાન મહાદેવની પૂજા છે. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. એ ભગવાન મહાદેવના લિંગાષ્ટકનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ. કેટલી સુંદર વાત. સિદ્ધ સુરા અસુર, સિદ્ધોએ ભગવાન મહાદેવનું પૂજન કર્યું, સુર દેવતાએ મહાદેવનું પૂજન કર્યું, અસુર સિદ્ધ સુરા અસુર. સવે ભગવાન મહાદેવની પૂજા કરે છે. સિદ્ધોએ મહાદેવનું પૂજન કર્યું, દેવતાઓએ મહાદેવનું પૂજન કર્યું, અસુરોએ મહાદેવનું પૂજન કર્યું છે. તેથી કહ્યું, જે સિદ્ધોએ શિવલિંગની પૂજા કરી, દેવતાઓએ જે શિવલિંગની પૂજા કરી, અસુરોએ શિવલિંગ, અનેક શિવલિંગો એવા છે કે અસુરો દ્વારા સ્થાપિત છે, રાક્ષસો દ્વારા સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપો છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. રાજા મહારાજાઓ સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરિયાતથી ભગવાન શિવની પૂજા કરે.
ભગવાન મહાદેવને સોનાથી ભગવાન શિવની પૂજા, હીરા મોતી જ્વેરિયાતથી મહાદેવનો અભિષેક કર્યો છે. આવી રીતે રાજા મહારાજાઓ મહાદેવની પૂજા કરતા હતા. પણ પછી ધીમે ધીમે કરતા પ્રચાર એવો થયો, એક બીલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલકી ધાર. શિવાલયમાં કાંઈ આવ્યું જ નહીં, બોલો, એટલું જ ખાલી આવ્યું. એક લોટા જલકી ધાર, એક પુષ્પ ને એક બીલીપત્ર, એને સિવાય કઈ જરૂર. આવો પ્રચાર થયો. લોકો શિવાલયમાં કાંઈ પણ લઈ જતા બંધ થયા. બાકી આપણા શિવાલયો હજી પણ તમે દક્ષિણ ભારતના શિવાલયો જુઓ, કેવી સમૃદ્ધિ, કેવી જાહો જલાલી, કેટલું સુવર્ણ છે શિવાલયોની અંદર. એક એક શિવાલય તમે દક્ષિણ ભારતના જુઓ તો કેટલું સુવર્ણથી ભરેલા શિવાલયો છે. અને આપણે પ્રચાર જ એવો કર્યો કે શિવજીને કાંઈ જરૂર જ નથી, એક લોટો ચડાવી દો, એક પુષ્પ ચડાવી દો, એક બીલોપત્ર ચડાવી દો. તો લોકો ખાલી ખાલી ઘરેથી આવે, લોટો મંદિરનો, પાણી મંદિરનો, અને આજુબાજુ ફૂલ વાવેલા એ ફૂલ એ મંદિરના, અને બીલોપત્રનું વૃક્ષ તોડી મંદિર. આ ખાલી આમના માપ. આ સ્થિતિ શિવાલયોની થઈ. નકર અમારા ગિરિપુરી ભારતોની કાંઈ જાહો જલાલી ઓછી હતી. શિવાલયમાં ધીમે ધીમે પછી સંપ્રદાયનો મારો થયો, તો શિવાલયમાં લોકો આવતા બંધ થયા. કોઈ શિવાલયમાં નહીં આવતું. તો મને ખબર છે, કારણ કે હું ભાગશાળી જીવ છું, અને હૃદયથી કહું છું ભાગશાળી જીવ છું. કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો, મારું જીવન શિવાલયમાં વીત્યું છે, એટલે ભાગશાળી જીવ છું. મને શિવાલયનો ગહેરો અનુભવ છે કે શિવાલયની સ્થિતિ શું હતી. રોજની તો વાત છોડો, મહાશિવરાત્રિના દિવસે 4-5 વ્યક્તિ આવતા હતા. એ શિવ પૂજા કરવાવાળા નહીં, તો ભાંગ પીવાવાળા હતા. મહાદેવના નામથી કોણ શિવાલય, કોઈ નહીં આવતું હતું. થોડા ઘણા ભક્તો હોય. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાજા મહારાજાઓ ભગવાન મહાદેવને સુવર્ણથી પૂજા કરતા હતા. કનક મહામણિ ભૂષિતલિંગમ ફણિપાદિવેષ્ટિત ભગવાન મહાદેવના શિવલિંગ પર નાગ નથી, ફણિપતિ નાગોનો રાજા છે. વાસુકે કંઠભૂષણમ પન્નગભૂષણમ, જે નાગનો અંદર નાગનો જે રાજા છે, એ નાગ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિરાજે છે. इसलिए કે ફણિપતિ એ ભગવાન મહાદેવ, એ શિવ છે. મહાદેવના ભક્તોને પ્રાર્થના, ભલે રોજ આપણે સર્વ લિંગોની પૂજા ન કરી શકીએ, પણ લિંગાષ્ટકનો પાઠ તો જરૂર કરવો જોઈએ. લિંગાષ્ટક કંઠસ્થ કરી લેવું. જ્યારે શિવજીનું દર્શન કરવા જાય ત્યારે લિંગાષ્ટકનું ગાયન કરીએ. સર્વ લિંગોની વંદના છે. કનક મહામણિ ભૂષિતલિંગમ ફણિપાદિવેષ્ટિત શોભિતલિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશનલિંગમ પ્रणमामि સદા શિવલિંગમ પ્रणमामि સદા શિવલિંગમ. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં શિવજી મહારાજને દૂર કર્યા હતા. યજ્ઞમાં શિવ ને શંકર નહીં. ભૃગુ ઋષિએ દક્ષને સમજાવ્યા કે દક્ષ, આ શું તમે કરી રહ્યા છો? અરે પોતાની પુત્રી સતીએ સમજાવ્યા કે પિતાજી, આ શું તમે કરો છો? શિવ વગર કોઈ કાર્ય સફળ ન થાય, શિવ વગર તો જીવન સફળ ન થાય. શિવ નથી તો ત્યાં શબ વૃત્તિ છે, મૃત વૃત્તિ છે, અમૃત વૃત્તિ નથી. આ તમે શું કરી રહ્યા છો? દક્ષે કોઈનું ન માન્યું, અને દક્ષ મહારાજે યજ્ઞ આદર્યો, અને યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રા. અને ત્યારબાદ ભૃગુ ઋષિએ કહ્યું કે મહાદેવ, મારા દક્ષનું મંગલ કરો. મારો શિષ્ય ભલે મંદબુદ્ધિનો છે, પણ હું તો તમારો ભક્ત છું ને. અને એક વાત યાદ રાખજો, દેવ ને મહાદેવ જ્યારે આપણું અહિત કરવા લાગે ત્યારે સદગુરુ આપણું હિત કરનારો નીકળે છે. તેથી સદગુરુનું સાનિધ્ય બહુ આવશ્યક છે.
મહાકાલની પ્રગટ કથા, રામચરિત માનસની કથા આપણે સૌ જાણીએ છીએ. કાકભૂષણજી મહારાજ ગુરુજીનો અનાદર કરતા હતા. શંકરનો કોપ થયો તો પણ ગુરુજીએ શિવજીને કહ્યું, ગમે તો મારો સાધક છે. અવિવેકી પોતાના શિષ્ય માટે સદગુરુએ પ્રાર્થના કરે છે. ક્યારે કોઈ પૂછે આપણે રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન કયું, તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ છે. જે લિંગોમાં સેનાપતિ લિંગ છે, જે સેનાપતિ લિંગ છે, સેનાપતિ લિંગ છે એ રુદ્રાષ્ટકનું જન્મસ્થાન છે. મહાકાલેશ્વર ઉજ્જૈન, શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર સર્વ લિંગોમાં એ સેનાપતિ છે. એ ઉગ્ર લિંગ છે, એ તામસ છે. બારે બાર જ્યોતિર્લિંગોની ઉર્જા. આજ કોઈ કહેતું તો મારા સંગીતકાર ભાઈઓને કે બાપુને કહેજો કે આ કથામાં જ્યોતિર્લિંગની કથા કહે.